થરાદમાં લોકશાહી બચાવોના નારા સાથે કોંગ્રેસનું પ્રચંડ ધરણા, ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન, ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો જંગી અવાજ। થરાદ ખાતે આજે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની તાનાશાહી અને ભ્રષ્ટ વહીવટના વિરોધમાં પ્રાંત અધિકારીની કચેરી બહાર લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવ થરાદ પંથકમાં કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મહિલા મંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર વિરુદ્ધ ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ તેમજ દલાલો વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપો કરી તાત્કાલિક સસ્પેન્શન અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। કાર્યકરોએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે અને સામાન્ય જનતાના કામો અટવાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે। ધરણા સ્થળે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારની તાનાશાહી હવે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી જનતાને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસ જનહિતમાં આંદોલન ચાલુ રાખશે। આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ, જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રામજી ચૌધરી, થરાદ તાલુકા પ્રમુખ પ્રધાનજી ઠાકોર, થરાદ શહેર પ્રમુખ રઘુભાઈ વાણિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। થરાદ પ્રાંત કચેરી બહાર યોજાયેલા પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં આ લડત વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।